જો આપણે હે ને ગોબરા આ બાજુથી આ બાજુ દેખાય બધી જમીન, આ બાજુથી આ બધી જમીન દેખાય, આ બાજુથી આ જમીન દેખાય, બધી આપણે કબજે કરવાની, બરોબર? તમે એક નંબર જમીન છે, જમીન સારી એટલે તો આટલે આવ્યા આપણે. ગમે એની હોય પણ કબજે કરી નાખી, બરોબર. તો શોખ છોડી હા હેડ્યા બાજુ હેઠ આવીએ છીએ. જમીન જો આ બધી જગ્યા દેખાય ને આ વીડ કરી આખું, નાખી આખું વીડ. આ કાલ વહેલા જીસીબી લાવી અને બધી જમીન કબજે જ કરવાની આપણે. આપણે તો જીસીબી વાળાને પૈસા આલવાના. ના ના આપણે લે દાદા લ્યા આ શંકુ દાદાને કોઈ જીસીબીના પૈસા લે લે એ ના માજી કે કના તો પછી તારે એક નંબર આખી જગ્યા છે બધી. હુનું ધ્વન જો છે. આ બાજુ જો આમ એવી જગ્યા જેવી છે ખાલી એક નંબર જગ્યા છે લે, ગમે એની દોડેલી પડી હોય પણ આપણે કબજો કરવાનો એટલે કબજે જ કરી દેવાની, બરોબર ને? મસ્ત જોક ગમે એ આવતા. જો ઓને સરપંચ આપણાથી પીઆઈ, એવું છે એમ ને. બરોબર? આટલાના ઇલાકાના બધા ખેતરવાળા આપણાથી પીઆઈ. બસ તારું હેડ. ત્યાં હે. આપણે જો પગ પડે એ બધું આપણું. જો આમ જો આ ખરાબો બધો છે ને બધો રોકવાનો આપણે. અરે રોકાઈ ગયો રોકવાનું. આપણો પગ જો પડે અહીંયા હક આપણો. આપણો જો પગ પડે એ જમીન આપણી જ થઈ જાય. બસ. ભલ ભલો કબજો છોડી મૂકવો પડે. એ ગમે એવો હોય ને દાદા હોય ગમે તેવું હોય, મારું શંકુ દાદા નોમ આપણે તો એ જગ્યા ખાલી કરીને નાહી જ જાય. છોકરું રોતું બંધ થઈ જાય ને તો પછી તારે એક નંબર. એટલે આ ગમે એવું છોકરું ઘોડિયામાં રોતું હોય ને અને ખાલી એની મમ્મી એમ કહે ને, ખાલી છોકરાની મમ્મી કે શંકુ દાદા વળ્યા હે, એ ફટ છોકરું બંધ જ થઈ જાય. આ શંકુ દાદાની એટલી હાક છે. ને વાંચ્યો રોડવા આવે તો પછી તો આ પછી તારે અને આ જંગલમાં કોઈ આવી કે કોઈ ના આપણા બે સિવાય કોઈ ફરી કે કોઈ નામ તાકાશ કોઈ નહીં. ના ફરી કે આ જંગલમાં કોઈ દેખાય ચકલું જ. આ શું કર્યું છે બધું? લ્યા ગુબરાઓમાંથી કોક હે ને માટી કોક ભરી જેલું લાગે છે. પણ આપણો પગ પડે એટલે માટી બંધ. હવે આજથી બંધ જ કોઈ આવે ચકલું નહીં ફરકે. નકે આપણે પૂરણ કરાવીને તૂટી જાવું. આ જેવી ઓય. કરી નાખી જગ્યા બધી આખી. તાણે કોઈ કહેવા વાળું જ નહીં શું અમને કોઈ. ચક્કુ દાદાની કોઈ બિલ્ડિંગ ઊભી કરવી છે મોટામાં મોટી, બરોબર ને? હા ફાર્મ હાઉસ બનાવીએ હું. ફાર્મ હાઉસ જ બનાવવું છે. એક નંબર લસે. 500 વીઘાની જમીન છે આ. ઓહો. તો પછી એમાં આપણો કબજો જ થવો જોઈએ. તો પછી આપણે જો પેલું કરવાની જરૂરત છે જોઈ. તો પછી તારે હવે બીજે જો હક કરવા નહીં જાવ, આ જમીન ઉપર જ હક કરવો આ આપણે. જગ્યા ઉપર તાચીને બેસી જવાનું છે. બસ. ખાટલા હોય અને પથારી હોય. હા લ્યા આ તળાવમાં ક્યાં ફરાઈ રહ્યા? મારે જોવા જવું પડશે. શું કરે હારે હોય? કોક બહાર ના લાગે છે હારે, બીજું કોઈ નહીં હોય. શું ગોતવા આવ્યા હશે હારે? મારા ગામના જે માણસો ઘર બનાવે છે એના માટે થઈ અને આ કોતરો બનાવેલો છે. અને આર્યા લોકો હોય ચોથી આવ્યા છે? શું કરી રહ્યા હોય? કોઈ ગોતવા તો નહીં આવ્યા ને? મને છે ને એના પાસે મારે જવું પડશે. શા માટે આવ્યા છે, શું કરવા આવ્યા છે એ જ મારે મેન એની બાદ પૂછીને ખબર કાઢવી પડશે. ન કહેશે ને તો યાર કોઈ નહોતું ના કરાવે યારે. એની મારે તપાસ તો કરવી જ પડે, નકર ચાલે નહીં. એટલે મારે એની ખબર તો કાઢવી જ પડશે ને એને મળવું જ પડશે કે શા માટે એ રહ્યા હોય આવીને ઊભા છે. આ એને પાછી મને જવા દે. કોણ છો ભાઈ તમે? તમે કોણ છો પેલા ઈ કોને? હું આ ગામનો વતની છું. અમે આ જમીનના માલિક છીએ તાણે. આ જમીનના માલિક છો એમ? હા જમીનના માલિક છીએ. આ જમીન તમને કને આલી? અમે વેચાતી રાખી છે. કના પાલથી રાખ્યું છે? અમારો જો પગ પડે એ જગ્યા અમારી. આવો વળો છો માયકાલાલ પાછો કે તારો પગ પડે એ જ તો જમીન તારી? અમારો જો શંકર દાદાનો પગ પડે એ જગ્યા અમારી. એ તારો શંકો દાદો વળી કેવો છે? તે શંકાનો પગ પડે એ દાદો થઈ જાય ને એની જમીન થઈ જાય? જો અમને ખાલી કબમ નજર નાખે ને કે આ જગ્યા જોવે. અલ્યા દુનિયામાં દાદા તો બે જ છે. અને આ ત્રીજો દાદો વળી ચોથી તારો શંકો દાદો પાછો? આ ઉભો શંકો દાદો ત્રીજો. આરે શંકો દાદો છે? હા શંકો દાદો છે. એના ડો તો નહીં રાખતા શંકા દાદાના દાદા જેવા? શંકુ દાદા તમે પણ આયા શું કરો હોય એમ કહો મને? આ જમીન અમારા નામે કબજે કરી નાખી અમે. આ જમીનમાં અમારા સિવાય બે સિવાય કોઈ ફરક હોવું ના જોઈએ. સ્ટેમ્પ બતાવો પેલા. અમારા જોડે સ્ટેમ્પ બેમ્પ હોય જ નહીં. આ દાદા જોડે કોઈ દાડો સ્ટેમ્પ રાખી જ નહીં. આ દાડાવતી સ્ટેમ્પ વગર તો જમીન થી ચોથી થાય તમારી દાદાની. જો પગ મેલે ને એ અમારી જગ્યાને ના થાય ને એમ. ધણી થઈ ગઈ. ગોમ મારું છે એ હવે નોમ બોમ તારું નેહરી ગયું. ના નીકળે ચોથી નીકળે. તમારા ગામના સરપંચને પેલા પૂછીને આવો.
ગામના સરપંચને પૂછું, ગામનો સરપંચ એમને શું લાયો એને મેં પૂછ્યા, હું ગામનો વતની છું, મુખી છું, બરોબર. ઉભે પૂંછડીએ ભાગી ગયો. ગામનો સરપંચ અમારાથી બિયાતો હોય તો પછી તમે શું? અરે હું હાલ જ ગામના સરપંચને ફોન કરું જેમ. તમે અમારો ઇતિહાસ જોયેલો નહીં આખો. અરે ભલા ભાઈ અમારા ગામના આગેવાન પાલથી જતા રહ્યા ને તમારો શું ભાર? કશું નહીં, તારા કબજો કદીએ ખાલી નહીં સાહેબ. અરે ના ચમ થાય ના થયો. હવે હું ફોન કરું હાલત. શું કરાવવાનું ચાલુ કરી દેવાનું કાલ વહેલાથી. આવતા ને ના કે સોખલા ભાઈ જાહે હોય. તમે તારે આવી જાજો. હોય તમારો શંકુ દાદા ને તમે બે ને સોખલા ભગાઈ જાહે રહો. વર રાખજો ને કરવા નહીં આયા, ખાલી હોય કણે જોવા માટે જગ્યા મેટર જ થાય હોય. ઘણું એમ કર્યું ને તો હાલ જ મેટર થઈ જાય. હું આગેવાનને બોલાવું છું, પૂછી લ્યું પછી બીજી વાત. તમારા આગેવાનને સમજણ બોલાવો. પડી? બોલાય કરો ફોન કરો હોય કણે આગેવાન. ઉઠવો લે મને. ના હાલ પ્રેમથી પટે એટલી ઘણા પ્રેમથી પટાવવાનું, આપણે માથાકૂટ હાલ કરવાની નથી. હા તો બોલ. કૂટવાની વાત ના કરશો ને તમારા પગ કપાઈ જાય પાછા. ખબર નહીં તમને? ઓ ડોહા માપ મારે જો. હોય મને ડોહો દાડાથી કોઈ પડ્યું જ નહીં. મને ડોહો ભાળીને એમ ના સમજતા કે ડોહો શું કરશે એમ. અમે ડોહા છો એટલે ડોહો બોલતા ઘણે નહીં. ડોહો ઘણે ઘંટીના આટા ખાઈ ગયેલો છે પાછો. ખબર નહીં? એ ડોહો છે ને એટલે બોલતા નહીં. હમણાં બીજા હોત તમને ખબરું અરે પાડી દો. તમને બેને ઉછેડી આલ્યો પાછા. આ બધો આ ખૈરમાં પડતા કરીને બેન દાટી નાખીશ. ઓવે ખબર નહીં તમને હજુ. ત્રણ ટ્રેક્ટર આવતા પાછા ગાડીયા ખાલી નોમ અરે કોઈની તાકાત નહીં મારા ગામના ટ્રેક્ટરને પાછા કાઢવાની. ના જાય કદી. હું આગેવાને ફોન કરું હાલત. આગેવાનને ફોન કરો તો. બોલાય. અલ્યા મોટા ભાઈ, હા આપણે ઓલા બે ટ્રેક્ટર પાહા આયા હે. ટ્રેક્ટર આયા પાછા, પણ ડ્રાઈવર એમ કહેતો હતો કે અંદર કોઈક બે દાદા આયા હે. હવે આ ચિયો દાદા આવ્યો હે? હવે એક તો હનુમાન દાદા હે, બીજો વળી ચિયો દાદા આયો આવો? એ નહીં, આ ગફુરજી આવડી મોટી બ્રાન્ડ નહીં, હા. કિંગ નહીં ગફુરજી આપણે? આપણે જંગલના રાજા હે ને આ વળી ચિયા હે આવા બે? એ નહીં, હવે આ નદીમાં આપણને કોઈ ના ના પાડે ને આ ચિયો દાદા આયા હે એવા? બે બે મૂડી ખોયા લાગે હે મને. એટલે આ પેલા આમથોજી નહીં આપણા ગામના? ઈ જ છે. એ કના હંગાત બાગા ચીકી કરે રહ્યા હે. ખબર નહીં આવે ઈકન હેડો, જતા હેડો. ખબર પડે આપ. હાલ જ હમણાં ખબર. આમથાજી શની શું છે? આપણા ગામમાં બે દાદા હતા, ત્રીજો દાદો આવ્યો છે. છેયો વડી દાદો? ઈ એમ કે છે હા, કે આ જમીન મેં કબજા કરી લીધી છે. જમીન કોને કબજે હોય? ગફુરજી કિંગ નહીં બેઠા હોય છો ગમે જમીન કબજે કરવાની હે યારી. તો આ તો વાળી બીજો શંકો દાદો આવ્યો છે. એક તો કયો? ગણપતિ દાદો હતો, એક હનુમાન દાદો તો ખરા જ. હા, આખી પેલાના સૃષ્ટિના. અને આ વળી શંકો દાદો બીજા વચમાં નવા પાછા છે કે આ જમીનનો કબજો મેં કર્યો બધો. આર્યા હે? હોય એમ અરે નહીં. શંકો દાદો છે અને આ એના બોડીકાર છે. ઈ નહીં. હા હા, હથિયાર બતાવ તો હમણાં હારી. હે હા, હથિયાર બતાવ તો એ નાહી નહીં તો જાય ને? નાહી એ જોઈ હું એનું ભલું પૂછો. જો હાલ જ ખાલી. યાર, સોનું સોનું. એ ચિયા દાદા હો તમે? હા, ચિયા વળી નવા દાદા આયા હે હોય? આ શંકુ દાદા ચિયા શંકુ દાદા? બોડીકાર છે. આ બોડીગાર્ડ લાગે હે? હીરા એમ મારો કહેવા bodyguard માંગે છે. છે હીરા શું કહે છે કે આ જમીન મેં બધી કબજા કરી લીધી છે મારી. હા, એટલે મેં એને કીધું કે તમે કબજા કર્યો તો દસ્તાવેજ લાવો. હમ. આ જમીનનો અમારા ગામનું તળિયું છે આ. હમ. તમે ચોથી વળી નવા કબજો કરવા વાળા આયા ના કે આ તો અમે દસ્તાવેજ વગેરે અમે અમારા હાથથી અમે કબજો કર્યો છે એમ. એક કામ કરો, હા અમારો જો આપણે- અમારો જો પગ પડે ને એ જગ્યા અમારી જ થઈ જાય. એ જગ્યા હું આલું તમારી, તમને શાંતિ રાખો હાલ. એક કામ કરો, આપણે હે ને હા. આગેવાનને બોલાવવા પહેલા હોય ને હાલ આપણે અમે હમણાં જો કોઈ કહેવું તો એ તો અમને એમ જ કહે કે તમે તો ઝઘડાળું છો જ અમે. એ વાત સાચી છે. હા, એટલે તમે એને પહેલા બોલાવો તો હા. એને મોઢે વપડે ને તો એને ખબર પડે એમ. વાત સાચી છે. હા, જેમ ફોન કે કરો. એને જોણ કરવી જરૂરી છે. હા. જેમ કે એ ગામના આગેવાન કહેવાય બરોબર. હા. એને જોણ તો કરવી જ પડે. અને અમે ઝઘડાળા એટલે તમે અમે બે તો રખડેલા છો હા. અને ઝઘડાળા છો એટલે તમને તો કોઈ મોને નહીં મોને નહીં. બરોબર. શું કરવા બેઠા રહ્યા? એટલે તમે ફોન કરો. આપણે કબજો છોડવાનો નહીં આવ્યો. અરે ગમે તેને બોલાવી કબજો લાવો. તો આદે ની કાલે નહીં છોડો. હવે તમે ને તમારો સોયડો છોડશે જ. કબજો તો કબજો તો ભાઈ ડોહા નહીં છૂટે. ઓય, તમે ને તમારો સોયડો છોડશે હે? હમણાં નાહી જાઓ કળકરી. ભાઈ આ પડસાય ચો પડ્યા? પડસાય પેલો ધોડશે તમારા પહેલા ઓય, જોજો નહીં તમે. દોડે. જો અમારા જો પગ પડ્યો ની જગ્યા અમારી થઈ ગઈ છે. આ ગફુરજીનું નામ ખાલી પૂછવાનું તમારે કે ઓય, ગફુરજી પૂછી કોણ લઉં છે ઈ? છું. અહીંથી તમે 52 ગામમાં ફરવા મારો હાક છે. નોમ 52 વાપરી- ગામમાં? 52 ગામમાં અલ્યા 52 ગામમાં 51 ગામમાં હું ફરું છું. આ 52 નું ગામ ચોથી આવ્યું હોય 52 ગામમાં તમે આમ ખાલી નજર મારો ખાલી. એ અમારું ગામ ભેગું અમે ગણ્યું છે. એટલે તમારા ગામમાં તમારું તો સાપરું અમે જોયું નહીં બરોબર. તમે આ સાપરું ગામના નહીં. ધણી ચોથી થઈ ગયા 52 ગામના ઈને ફાર્મ હાઉસ બનશે અમારું. વાયકણ. હા વાયકણ. અલ્યા હમણાં ધોચ્યું લેવા નહીં રહ્યો હમણાં હોય. વાયકણ ફાર્મ હાઉસ બનશે ભાઈ અમારું. તમે ખાલી ગફુરજીની ઠાક હોભળે છો ગામમાં ગમે આવે ને એટલે
એટલે પૂછજો કે વાપરેલી ગફુરજી હે કેમ એમનો છે? કપૂરિયો કે રખડવું છે બધા તમારો ગામનો આખા સરપંચ જ ગામમાં કહેતો. રખડતો હોય છે. રખડતો હોય એટલે છે. આમસાજી હા વાન દાટી દેવા હે આ ખાડામાં. અલ્યા વાન તો હું એકલો જ પહોંચી વળું. તમે એક કામ કરજો પેલા આગેવાનને ઓબળો, ફોન કરો ગફુર, તમે. જો ગફુરજી ઓબળો હું તમને છે ને હું આને હાલ જ પહોંચી વળું એમ છું પણ જો હમણાં હું કોઈ કરવા આવ્યો ને તો હમણાં આગેવાન સડી બેસી મારા ઉપર કે તમે આ તો બે ઝઘડાવાળા હતા ગફુર ને ભાઈ બે પણ સગનજી બે પણ અમથાજી તમે ઝઘડાવાળા પાછા એને વાદે એટલે મારે પેલા છે ને પેલા આગેવાને ફોન કરવો પડે. તો ફોન કરી ફોન દો કરો ફોન તમે કરું અને રે આવે તમે શાંતિ રાખો હાલ. આપણે ફોન કરી દો જીસીબી બોલાવી કાઢો. જીસીબી બોલાવી જ દે. જીસીબી બોલાવી જ દો હાલ. અરે આ તમારું જીસીબી હોય નહીં ઊભું રહે હમણાં. ફોન કરે ને તમારે જીસીબી ભાવ બોલાવી. વળી જાઓ આ આપણે. બધું- આ બધું એક જ છેડેથી હે ને લેવલ કરવાનું ચાલુ કરો. જીસીબી વાળાને આ તો બોલાવી લો તમારે બોલાવાની. જીસીબી વાળાને પેલા પૂછજો કે ગફુરજી કિંગ ના તો જો આપણે ભાઈ આવે જ કહેજો. જીસીબી જોવે ને કાલે શંકુ દાદાનું એમ ને આવી જાય અત્યારે નહીં હવાર મોકલજો. હા અત્યારે કે મોકલી દઉં અત્યારે જ બોલાવી દેવાનું હતું. એવું કહું હવ હોય ને એની અલ્યા વખત પણ બતાવી તમે હવાની વાત ખોટી કરો છો હાલ બોલાવાનું છે હાલ ચલ, કઈ- એનું ફેરથી કારણ ફોન છે કરે. ફેરથી ફોન કરે. એનું કારણ છે કે એના રંગ હમણાં તમને જોવા મળે કે ઓય જીસીબી હાડા છે કે હમણાં તમે પટીઓ મારા તો ઊભા છેડે મારા પડે. હલો હા તે આવતું હોય ત્યારે મોકલી દો. એને ખાલી માર નો માલજે જીસીબી વાળાને કે ગફુરજી કિંગ ને ઓળખે હતું. કપૂરજી કિંગને ઓળખો છો? હા ગોમની રખડવ છે એમ ને 25 રૂપિયા આલશું તો નાહી જાય એવું છે એમ ને. આ તો કે 25 એ રૂપિયાનો 25 લાલચું. રૂપિયાના ભૂસા હોય જ ત્યાં. હા ગોમમાં છે બે જણા એવા. બરોબર હાલ લ્યો. સો કીધું બધાય 25 રૂપિયાની ભૂખ એના છે મારે નહીં શાંતિ રાખો હું એટલે ફોન કરજો તમે આગેવાનને. આગેવાનને ફોન કરું હાલો. ને કાલ આ બેન હમણાં હું મારીશ પાવો. આ ડોહાને આપણે ચોરી પટાવશું. એને પછી ખાય સમજાય દે ને બારોબાર. ફોન તો આપણે હાલ દેવું તો થોડો સમજી જાય આ તો. એ તો ગામનો રખડેલ છે એટલે એનો વાંધો ગોમનો નહીં. રખડો તો એનો વાંધો નહીં. આગેવાનને આવી રહેવા દો શું ફેસલો લાવે એમનો. આ આગેવાનને પછી ખવડાવી હા, દે. એ તો આગેવાનને તો પેલું મોઢું બંધ કરશું એટલે એ તો આગેવાન તો અમે પૈસા ખાતો તો હોય ને ગામના. એટલે આ હલો? ગફુરજીની યાર જેવા તેવા મને અલ્યા આગેવાન કેટલા હતા તમે હે તમે કેટલા હતા નજીક છો પણ તા હોય તો તમે આખું ગોમ વેચી માર્યું હોય એવું લાગે છે ગોમ તો વેચી માર્યું પણ ગોમનું તળિયું વેચી માર્યું હોય એવું લાગે છે ગોમના ફાટા જ સરેડા વેચી માર્યા હોય એવું લાગે છે તો હોય તો તાણ હોય તો દાદા આયા છે દાદા એ રખડો દાદા છે કિંગ છે ઈ રહ્યા એ શંકુ દાદા કરીને નામ છે તમે આવો ફટોફટ ને અમારે ખોટી મેટર થાય પછી હોય પણ તમે વળી એમ કહો કે યા પેલા બે તો ગફૂર ને એ તો બે ઝઘડા પણ તમે જોડે એના જેવા પાછા તમે આવો ફટોફટ આવો ને કોઈ નહોતું થઈ જાય પછી ચોક હવા હા પેલા વીડમાં કોઈક શંકો દાદો કહીને આવ્યો છે પેલા અમથાજીનો ફોન આવ્યો હતો એમ હોવે હવે જવું પડશે આપણી બેન તો હડો જા હેડો એનો જઈએ. કેવો દાદો છે શીખ આવે શંકુ દાદા ચોક આવે છે ને કોઈક કવર કઈ છે આપણું ભીડ બધું બતાવીને પડ્યો છે એટલે અલ્યા, એવા દાદા તો પગામ પીલવાય છે પણ આવા દાદા ચોના આવી ગયા છે એટલે આમ થાય હા શું થયા ભાઈ તમે તો અમને એવું લાગે છે હા કે આખું ગોમ વેચી માર્યું ભલે વેચી માર્યું પણ આખો સરેડો વેચી માર્યો હોય એવું લાગે છે ચમ પણ તમે એવું ચમ લાગે છે અલ્યા માણસો બે હોય આયા છે ઈરા કિસે અમે દાદા છે શંકુ દાદા એ પાછા ચિયા ત્યાં શંકુ દાદા અને કે જો અમારો પગ પડે અહીંયા ઇલાકો અમારો થઈ જાય હા એટલે આ આગેવાન તમે અમારું આમ કહેતા હોય કે તમે ઝઘડા કરો આ આ ગફુરનું બધાય કોઈ ચમ પડ્યા. ફરે એ રખડતા આયા છે એ પાછા એના કોમથી આયા હતા એના એ બે એ શંકુ દાદા આયા ને હમ એને માટી પૂરવા ના ટ્રેક્ટર ભરવા ના દીધું એટલે ટ્રેક્ટર લઈ ગયો ડ્રાઈવર પાછું એમાં આવ્યો એમ એટલે હા. અરે જોવા આયા હતા કે અમને કે શંકુ દાદા એ હેડો શંકુ દાદા પાછા કાઢ્યા છે વયા વયા જાઓ ને કહેવા જો હું યા ઈ પાછા મને મળ્યા અમાર બેન અગજક ચાલતી હતી શંકુ દાદા ને અને ઈ આયા એટલે આ તો શંકુ દાદા બહુ બોલો. મસ્ત મોટા છે. યા કયા ગામના શંકુ દાદા તમે આગેવાન એને આ ઇલાકો અમારો જ છે. હા આગેવાન ઇલાકો આખો અમારો જ છે. આગેવાન આ કાલ લોકો દઉં? તમારો એમ અમારો. આગેવાન કાલ દઉં હાર્યું હા કાલ દઉં તું આપી દે ભાઈ હાલ એટલે તું ઘણા ગોમમાં આવ્યો છે ચો તે પગ મિલ્યો તને ખબર પડે કે નહીં પડતી અમે ગમે તે ગામમાં જઈને પગ મેલે ની જગ્યા અમારી જ થઈ જાય. હા હા હોય તો ભઈલા તો બે દાદા છે એક હનુમાન અને ગણપતિ અને આ બરોબર ત્રીજો દાદા હા આ ત્રીજો દાદા અલ્યા ભૂબાવ આમ આવજો નજીક
ખબર પડે છે કે નહીં પકડો ઓલા રોપ. પેલા પકડ્યા, ઠોકો ઠોકો એટલે ઠોકો 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 લે ઠોકો પકડ લે પકડ એક મિનિટ કાઢો પકડ પકડ લે આ શંકો દાદા અલા શંકુ દાદા તોડી હેડ્યા મને મેલીન. એ પકડી લે એમ પકડી લે ગફોર એ ગફુલ લુખા પકડ જા ચમ આ તું શંકુદાન અંગા જા અલા અમે શંકુદાન જમ અલા અમે તો પગારમાં છું ભાઈ. સારો હંતારો લે પકડો. આ શંકુ દાદા આયા હોય તો મારો બધો દાદા દાદા કરીને તોડી હેડ્યો મને મારા. જો જોલા ભોરે શંકો દાદા જો જોલા. પકડો ને પકડો તું મને મૂકીને દાદા તમે ચના દાદા કેવો? અલ્યા આખું ગોમ ચીડે પડ્યું છે અલા મને મારી નાખો છું તાણે આવા વરી દાદા આવો ગોમ નાલ ચોય જમીઓ લેવા દવા જોઈ તાણે આવો કબજો કરવા. અલે આગેવાન પેલા જતા રહ્યા લાગે આઈ ગયા લાગે છે દેખાતા નહીં જો દેખાતા નહીં નહીં બસ દેખાતા થઈ ગયા તા ક્યાં નાહી જશે તો અડી ઉડ્યા લાગે ચોય નહીં દેખાતા નહીં ના જવા દો મળવા દો ઉભા મળવા દો તો નાઈ જા ના ઉભા રહી લે નહીં આપણા હોય. ગામમાં બધી એવા બોસ ઉભા રહેતા એ શંકુ બંકુ ઉભા રહે ને આપણો નામ પર ઉભા રહે કદી એટલે આ ગફુરજી કિંગ નહીં યાર આ ગફુરજી કિંગ આખું ગોમ હતું નો દિલ લુખો કે હા હા અલા, આપણો એ- લુખો કે હોને અને ના હોય હવે યાર. આ હોય કે ચો ત્રીજા નંબરનો લુખો શંકર લુખો શંકો લુખો છો બા એ પા બહાર થી આવ્યો બહારથી આઈ કબજો ખાધા કરવા નહીં? આવ્યો હા આ ગફુરજી કિંગ હોય ને કાઢે યાર હા તું ખરો પેલા એ તો વાત પછી- તું ગાડી હવે ગફુરજી કિંગ ને તમે થોડા ભેગો હતો ભાઈ અલ્યા, ના, શંકર તો ભાઈ ના ગફુરજી. ભાઈ એમ ના હોય તો ના હોય ને તો થોડા ભેગા ઓ હતા. હતા એકલા તો ગફુરજી સાજ ને ના. ઓય ગાડી બે ત્યાં આલો ઓય. ના, તને ગફુરજી. ઉદાસ બુટલેગર હા કહેવાય હા એ વાત સાચી આ તો એમ પેલી કહું રીતે લા. લગાઈ ને એમ કહો અબદાસ એટલે એના કહેવા ના હોય સીધી બેટી જ પડે અલા શંકુ દાદા બોલો અલા તમે તો મને મેલીને નાહી ગયા તમને આવા તમે દાદા. અલ્યા એવું નતું આખું ગોમ ચીડે પડ્યું હતું પણ આ ઊભું તો રહેવું પડે કોમ તો કે હું ભલે કવમ કરી નાખું તેમ કરી નાખું. અલ્યા પેલો ગોમ વાળો ચોક ડૂહો શંકુ દાદા હા. પણ આવી રીતે હે ને કબજો કરવા જઈએ ને જો નહાય નહીં ઓમ તમે હોમે ખરાણ્યા હોત ને તો ગોમ આખું પાછું પડોત. અલ્યા ગોમ પાછું પડો વાત સાચી છે પણ બધા ગોમ હરખા નહીં હોતા એક વખત બીજાતું હોય ગોમ પણ આવું ના નહાય. અને અત્યારે છે ને દાદા બનવામાં કોઈ મજા નહીં બહુ એ સાચી વાત છે. કબજાનું શું કરશું હવે? કબજો હવે આ ગોમમાં તો નહીં જ કરવો આપણે નહીં કરવો? કેમ કે આ ગોમ થોડું માથા પેરે લાગે આપણે હવે નેકળવાની બારી ગોતવી પડશે ને કઈ ત્યો નેકળવા નહીં દે ને મોટું આ લોકો ગોતી જાય આપણે કેવા બાવળી મનતા અલ્યા હું નહીં. ના તોડ્યો તો પેલો ડોહો મને પાડી દોત અરે મન તો ડબલ માર્યો હેડ પેલા ડોહે ને પેલો ગોમનો આગેવાને પણ હું એનો તો કબજો એને હું મગજમાં રાખીશ. શું કરશે ગોમ વાળા ભેગા કરીને આપણે માફી માંગી લે ના માફી ના મગાય. ઓલે આપણે આપણો ખોપ ઉતરી જાય હા આપણો ખોબ ઉતરી જાય. એમાં પેલો ગપુર રહ્યો ને એ ગપુર કે આયા ને કગરવા. હા એવું થાય એ વાત હા ગપુર નું કોઈ વેલ્યુ નહીં રહ્યો કે હે કે તમે કગરવા આયા કે. હા એ વાત સાચી આપણે હે ને આ રસ્તે કોઈ હશે ને આ રસ્તે નીકળવા વાળી કરો. સોના મોના ની હરી ગોમ હા ને કે છોડશે નહીં આપણે બૈડા લાલ થઈ જવાના છે. હું હશે ને હુંરા આ તો મેટર કરવાનું થઈ ગઈ આપણી મેટર આપણી મેટર હમણાં એટલે પટાઈ દો ઈ તો કહેતો નહીં ડોહો જેવો બગડ્યો તો એ ડોહો માળો બહુ વિચિત્ર હતો. ગોમમાં કોક તો માથા પારી હોય તો આ વાયર કૂદવા પડશે.